જય હિન્દ દર્શક મિત્રો. રાહુલ પરીક્ષામાં વારંવાર નિષ્ફળ થતો. બધાને લાગતું કે તે ક્યારેય સફળ થઈ શકશે નહીં. તેની નજીકના લોકો પણ તેની પર વિશ્વાસ રાખતા ન હતા. આખરે કંટાળીને તે તેની ટીચર પાસે ગયો અને પોતાના સંઘર્ષ વિશે વાત કરી. ટીચરે સરસ મજાની વાત કહી. શું તને ખબર છે, વાંસના ઝાડને સંપૂર્ણપણે ઉગવામાં કેટલો સમય લાગે છે? શરૂઆતના 5 વર્ષમાં કોઈ જોઈ નથી શકતું કે એ જમીનની અંદરો-અંદર એના મૂળોને મજબૂત કરે છે અને પછી એકાએક ઝડપથી મોટું થઈ જાય છે. ટીચરની વાત રાહુલના મગજમાં બેઠી. એણે નિષ્ફળતાઓની ચિંતા કર્યા વગર ભણવામાં કઠિન મહેનત કરવા લાગ્યો અને ધીરજ અને કઠિન મહેનતથી આવનારી પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરવા લાગ્યો. સમય જતાં રાહુલ ક્લાસનો ટોપર બન્યો અને જે લોકો એને નિષ્ફળ માનતા હતા તે લોકો પણ તેના ઉત્સાહ અને સંઘર્ષની વખાણ કરવા લાગ્યા. વાતનો સાર એ છે, સફળતા એક દિવસમાં મળતી નથી. તે અથાગ પરિશ્રમ અને ધીરજથી મળે છે. નિષ્ફળતાથી ડરી જઈને પ્રયાસ કરવાનું છોડવું ના જોઈએ. જય હિન્દ.